બ્રેક બાદ આપનું સ્વાગત। વિમાન દુર્ઘટનાના મૃતકોની ઓળખ માટે પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને અત્યાર સુધી 132 મૃતકોના ડીએનએ રિપોર્ટ મેચ થઈ ગયા છે, જ્યારે 97 લોકોના મૃતદેહો પરિવારને સોંપી દેવામાં આવ્યા છે। સિવિલ હોસ્પિટલથી જેમ જેમ ડીએનએ રિપોર્ટ આવતા ગયા તેમ પરિવારજનોનો સંપર્ક કરાતો ગયો અને 131 સંબંધીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે। ડીએનએ મેચ થયા બાદ તેમના પરિવારોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે। વિદેશી મુસાફરોને પ્રોટોકોલ મુજબ મૃતદેહ અપાશે। આ ગુજરાતના ડિરેક્ટર ઓફ ફોરેન્સિક સાયન્સની ડીએનએ લેબ છે, જ્યાં અત્યારે અમદાવાદમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનાના મૃતકોના ડીએનએ પરીક્ષણ દ્વારા ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે। આઇસોલેશન લેબ ડીએનએ દ્વારા ઓળખની પ્રક્રિયામાં સૌપ્રથમ આઇસોલેશન લેબમાં પોસ્ટમોર્ટમ સેમ્પલ તેમજ ઘટના સ્થળેથી મળી આવેલા માનવીય અંગોનું પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવે છે। ડીએનએ આઇસોલેશન